સેજલબેન રતિલાલ ગાવિત છે। હું પહેલી વાર રક્તદાન કરી છું। મને બહુ આનંદ થાય છે કે મેં રક્તદાન કર્યું ને બીજા એ લોકોએ પણ રક્તદાન આપવું જોઈએ અને બીજી બહેનોએ પણ એવું પ્રયાસ કરવો જોઈએ કે આગળ આવીને રક્તદાન કરી શકે। સારું છે ને? हाँ तो कॉफी पी लो। हाँ जो कोई दवा आई कौन હું શ્રી નિમેશભાઈ રમેશભાઈ ગાવિત રહેવાસી દિસ્કરી તલાક તાલુકો ધરમપુર હાલ જિલ્લા તિજોરી ઓફિસમાં પેટાઈ સર્વિસ તરીકે સર્વિસ કરું છું। આજે સમસ્ત નાવિકકુળ પરિવારનું સ્નેહ મિલન સંમેલન કાર્યક્રમ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ। લગભગ 2 કલાકની અંદર 14 મિનિટ રક્તદાનનું બ્લડ કલેક્ટ કરવામાં આવેલ છે, જે ખૂબ જ સારી ટાર્ગેટ કહી શકાય। તેમજ આ રીતે ભવિષ્યમાં પણ જ્યાં પણ આવા સંમેલનો થતા હોય ત્યાં આવું આયોજન થતું રહે અને આ રીતે બ્લડનો બોટલોની આવક થતી રહે તો ખૂબ સારું। કારણ કે આ રક્ત એક એવું દાન છે કે જે આપણે કોઈ જગ્યાએ એનું કોઈ કંપનીઓમાં કે ફેક્ટરીઓમાં એનું ઉત્પાદન થતું ના હોય। એક કુદરતી ઘટના છે કે જે માનવ શરીરની અંદરથી એ આપણને મળતું રહેતું હોય છે। તો આ પ્રસંગે જે આ આયોજન શ્રી શંકરભાઈ તરફથી રેનબો વોરિયર્સ ધરમપુરના સહયોગ થકી વલસાડ જિલ્લા રક્તદાન કચેરી દ્વારા જે આયોજન કરવામાં આવે છે ખૂબ જ સરસ આયોજન થયેલ છે। ખૂબ ખૂબ આભાર। નમસ્કાર, જોહાર। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા જોગવેલ ગામ આસલુન ફળિયાની અંદર 17મું ગાવિત કુળ પરિવાર સ્નેહ સંમેલનની અંદર જે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ જે રાખવામાં આવી રહ્યો છે, એક આપણા સમાજમાં ખૂબ મોટી એક પહેલ આજના રોજ કરવામાં આવી રહી છે। તો અમારા ગાવિત પરિવાર વતી અમે એ જ મેસેજ આપવા માંગીએ કે તમામ જેટલા પણ આપણા સમાજના અલગ અલગ જે સંમેલનો થાય છે એ સંમેલનો અંદર તમામ સંમેલનમાં આ બ્લડ ડોનેશનની કેમ્પ થાય એ ખૂબ જરૂરી છે અને આ પહેલ કરી છે। કારણ કે આપણા સમાજને આકસ્મિક રીતે અમુક દર્દીને અચાનક જ્યારે બ્લડની જરૂર હોય ત્યારે ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય અને તાત્કાલિક આપવા માટે ઘણા બધા જે આવી રહ્યા છે એ નહીં આવે, જેના કારણે આ પહેલ કરી છે। તો તમામ સમાજના અગ્રણીઓ, જવાબદાર વ્યક્તિઓ આના ઉપર ધ્યાન રાખે અને એક પહેલ અવિરત ચાલુ રાખે। ધન્યવાદ।